નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મહા મહિનાના વદ પક્ષની 14મી તિથિના દિવસે કરવામાં આવતું વ્રત મહાશિવરાત્રિ વ્રત વિશે વાત કરવાના છીએ કે શા માટે મહાશિવરાત્રિ ઉજવાય છે, આ દિવસનું શું મહત્વ છે તથા શિવલિંગની ઉત્પત્તિની કથા સાંભળીશું. આજના દિવસે શું કરવું શું ન કરવું જોઈએ તથા જે કોઈ મહાશિવરાત્રિનું વ્રત કરે છે તેને શું ફળ મળે છે, અને ખાસ કરીને મહાશિવરાત્રિ વ્રતની કથા પણ સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આવો ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. મિત્રો, આમ તો દર સોમવાર એ ભગવાન શિવની આરાધનાનો દિવસ ગણાય છે અને દરેક મહિનાની વદ પક્ષની 14 એટલે કે કૃષ્ણ પક્ષની 14 એ શિવરાત્રિ ઉજવાય છે કે જેને આપણે માસિક શિવરાત્રિ કહીએ છીએ. જ્યારે મહા મહિનામાં શિવરાત્રિ આવે ત્યારે તેને મહાશિવરાત્રિ કહેવાય છે કે જે આ વખતે 15 ફેબ્રુઆરી 2026ને રવિવારે છે. આ તે જ પવિત્ર દિવસ છે કે જ્યારે મહાદેવ સ્વયં લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. અને બીજી એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના પણ લગ્ન થયા હતા, એટલે કે શિવ અને પાર્વતીનું પુનર્મિલન થયું હતું. શિવ મહાપુરાણની કોટિરુદ્ર સંહિતામાં બતાવાયું છે કે શિવરાત્રિનું વ્રત કરવાથી વ્યક્તિને ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થઈ જાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને પાર્વતીના પ્રશ્ન પર ભગવાન સદાશિવે બતાવ્યું છે કે મહાશિવરાત્રિનું વ્રત કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સૌને માટે ધર્મનું એક ઉત્તમ સાધન છે. નિષ્કામ અથવા સકામ ભાવથી સઘળા મનુષ્યો, વર્ણો, આશ્રમો, સ્ત્રીઓ, બાળકો તથા દેવતાઓએ સૌને માટે આ એક મહાન વ્રત પરમ હિતકારક માનવામાં આવ્યું છે. મહિલાઓ માટે આ મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે જો કોઈ કન્યા મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ કરે છે તો તેમને ભગવાન શિવ જેવો જ પતિ મળે છે. તો વળી વિવાહિત મહિલાઓ પોતાના પતિ અને પરિવાર માટે મંગલ કામના કરે છે. જ્યારે કોઈ સ્ત્રી ભગવાન શિવને પ્રાર્થના કરે તો ભગવાન શિવ તેની પ્રાર્થનાને સહેલાઈથી સ્વીકાર કરી લે છે. ભગવાન શિવની પૂજામાં કોઈ વિશેષ સામગ્રીની પણ જરૂર પડતી નથી. માત્ર જળ અને બીલીપત્ર થકી પણ ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. અને આ જ કારણ છે કે મહાશિવરાત્રિનું સ્ત્રીઓમાં વિશેષ મહત્વ છે. તો હવે આપને ઘણી વખત એવો પ્રશ્ન થયો હોય કે આ શિવલિંગ શું છે, શા માટે મહાદેવની પૂજા નથી થતી, શિવલિંગની પૂજા થાય છે? તો કહેવાય છે કે શિવલિંગ એ દિવ્ય જ્યોતિનું પ્રતીક છે. શિવલિંગ આખા બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે સૃષ્ટિમાં સૌથી પહેલા શિવલિંગની ઉત્પત્તિ થઈ, તેથી શિવલિંગની પૂજાને વિશેષ મહત્વ છે. આ દિવસે શિવલિંગ પ્રગટોત્સવ પણ મનાવવામાં આવે છે અને મહાદેવ લિંગ સ્વરૂપે પ્રગટ થઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. વેદોમાં અને શિવ મહાપુરાણમાં શિવલિંગની પૂજાનું રહસ્ય વર્ણવાયું છે કે એક વખત બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ વચ્ચે શ્રેષ્ઠ કોણ તે બાબતે વિવાદ થયો હતો. દેવતાઓએ શિવજી પાસે જઈ વિનંતી કરી કે આ વિવાદનો અંત લાવો. ત્યારે ભગવાન શિવ અગ્નિસ્તંભ સ્વરૂપે પ્રગટ થયા અને તે સ્તંભનો ન આદિ દેખાતો હતો ન તો અંત. આકાશમાં વીજળી ચમકી એટલે બ્રહ્મા અને વિષ્ણુ વિચારી રહ્યા છે કે આ શું છે, ક્યાંથી આવ્યું છે. બંને પોતાના વાહન પર બેસીને આદિ અને અંત શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈને સફળતા મળી નહીં. વિષ્ણુજી થાકી ગયા અને બેસી ગયા. ત્યારે લિંગ પરથી કેતકીનું પુષ્પ નીચે પડ્યું અને બ્રહ્માજીએ તેને પૂછ્યું કે તું ક્યાંથી આવ્યું છે? તો પુષ્પે કહ્યું કે હું લિંગના ઉપરથી પડ્યું છું. બ્રહ્માજી વિચાર્યું કે જો હું પણ વિષ્ણુ જેવી રીતે પાછો ફરી જાઉં તો હું શ્રેષ્ઠ ગણાઈશ નહીં. તેથી તેમણે કેતકી પુષ્પને સાક્ષી રાખીને કહ્યું કે મને લિંગનો આદિ મળી ગયો છે. ત્યારે આકાશવાણી થઈ કે હું સ્વયં શિવલિંગ છું, મારો કોઈ આદિ કે અંત નથી.
અને તત્ક્ષણે ભગવાન મહાદેવ લિંગમાંથી પ્રગટ થયા અને હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો. ભગવાન શિવે બ્રહ્માજીને કહ્યું કે તમે સૃષ્ટિના સર્જનહાર છો, પરંતુ તમે અસત્ય બોલ્યા છો, તેથી તમારી પૂજા વિશ્વમાં વિશેષ રૂપે નહીં થાય. વિષ્ણુજીએ સત્ય કહ્યું હોવાથી મહાદેવ તેમની ઉપર પ્રસન્ન થયા અને કહ્યું કે તમારી પૂજા સર્વત્ર થશે અને તમે સર્વની મનોકામના પૂર્ણ કરશો. બ્રહ્માજીએ ક્ષમા માગી અને ભોળાનાથે તેમને ક્ષમા પણ આપી. ત્યારથી બ્રહ્મા સર્જનહાર, વિષ્ણુ પાલનહાર અને શિવ સંહારક દેવતા તરીકે માનવામાં આવ્યા અને તે પવિત્ર દિવસ એટલે કે આ મહાશિવરાત્રિનો દિવસ. તો વળી બીજી કથા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે કે દેવો અને અસુરોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે 14 રત્ન મળ્યા કે જેમાં લક્ષ્મીજી, ચંદ્રમા, અમૃત અને હળાહળ વિષ પણ નીકળ્યું હતું. હળાહળ વિષથી સમગ્ર જગત દહન થવા લાગ્યું એટલે દેવતાઓએ મહાદેવનું સ્મરણ કર્યું. ભગવાન શિવ પ્રગટ થયા અને હળાહળ વિષ પોતાના કંઠમાં ધારણ કર્યું અને તેમના કંઠનો રંગ નીલો થઈ ગયો. તેથી તેઓ નીલકંઠ તરીકે પ્રસિદ્ધ થયા અને ઝેરની બળતરા શાંત કરવા દેવતાઓએ તેમના પર જળ, દૂધ, બીલીપત્ર અને ભાંગ ધતુરો ચડાવ્યા. અને આ જ કારણથી આજે આપણે શિવરાત્રિએ શિવલિંગ પર જળાભિષેક કરીએ છીએ. આ દિવસે ગંગાજળ અથવા કોઈ પણ શુદ્ધ જળથી બીલીપત્ર, પુષ્પ, ભાંગ, ધતુરો, દૂધ, દહીં, મધ, શેરડીનો રસ અને કાળા અથવા સફેદ તલ વગેરે અર્પણ કરીને શિવલિંગનું પૂજન કરવામાં આવે છે. ખાસ કરીને નિશિત કાળમાં પૂજા કરવી ઉત્તમ માનવામાં આવી છે. આ મહાશિવરાત્રિ ઉપર 4 પ્રહરની પૂજાનું વિશેષ મહત્વ હોય છે કે જેમાંથી આપણે 2024ના 4 પ્રહરની પૂજાનો સમય અને જો નિશ્ચિત કાળના સમય વિશે વાત કરીએ તો પ્રથમ પ્રહરની પૂજાનો સમય છે 15 ફેબ્રુઆરીએ સાંજે 6:36 થી રાત્રે 9:45 સુધીનો. બીજા પ્રહરની પૂજાનો સમય છે 15 ફેબ્રુઆરી રાત્રે 9:45 થી મોડી રાત્રે 12:54 સુધી. ત્રીજા પ્રહરની પૂજાનો સમય છે 15 ફેબ્રુઆરીની મોડી રાત 12:54 થી 16 ફેબ્રુઆરીની વહેલી સવાર 4:03 સુધી. અને ચોથા પ્રહરની પૂજાનો સમય છે 16 ફેબ્રુઆરી વહેલી સવારે 4:03 થી 7:11 સુધીનો. તથા જે કોઈ નિશ્ચિત કાળમાં પૂજા કરતા હોય તો તેનો સમય છે 15 ફેબ્રુઆરીની મોડી રાત્રે 12:28 થી 1:19 સુધીનો, એટલે કે લગભગ 51 મિનિટનો સમય નિશ્ચિત કાળની પૂજાનો રહેશે. તથા જે લોકો મહાશિવરાત્રિનું વ્રત કરે છે તેમણે વ્રતના બીજા દિવસે વ્રતના પારણા કરવાના હોય, એટલે કે 16 ફેબ્રુઆરી 2026ને સોમવારે સવારે 7:11 થી બપોરે 3:45 સુધીમાં આ મહાશિવરાત્રિ વ્રતના પારણા કરી લેવાના રહેશે. તો અહીંયા આપને એવો પ્રશ્ન થાય કે પારણા એટલે વળી શું? તો કે પારણા એટલે બીજું કંઈ પણ નહીં, જે આપણે મહાશિવરાત્રિનું વ્રત રાખ્યું હોય, ઉપવાસ કર્યો હોય, તેને જ્યારે તોડવામાં આવે છે ત્યારે તેને શાસ્ત્રની દ્રષ્ટિએ પારણા કહેવામાં આવ્યા છે કે જેમાં ભગવાનનું પૂજન કરીને વ્રતમાં થયેલી ભૂલચૂકની ભગવાન પાસે ક્ષમા યાચના કરીને સુપાત્ર વ્યક્તિને દાન દક્ષિણા આપીને વ્રતને પૂર્ણ કરવામાં આવે છે. કહેવાય છે કે આજના દિવસે જે કોઈ વ્યક્તિ વ્રત કરે છે તે નિર્જળા ઉપવાસ કરી શકે છે, ફળાહાર લઈને કરી શકે છે, ફરાળ કરીને પણ કરી શકે છે અને એ રીતે શક્ય ન હોય તો એક ટાઈમ સાત્વિક ભોજન લઈને પણ આ મહાશિવરાત્રિનું વ્રત કરી શકાય છે. અને જો વ્રત થઈ શકે ન થઈ શકે એમ હોય તો ભગવાનનું પૂજન અવશ્ય કરવું જોઈએ. જો આપણે મહાશિવરાત્રિની વિશેષ જે પૂજા થતી હોય તે ન કરી શકીએ તો શું કરવાનું? તો કે આપણા ઘરમાં જો શિવલિંગ હોય તો શિવલિંગ ઉપર જળાભિષેક કરવાનો, ઓમ નમઃ શિવાયનો મંત્ર બોલવાનો અથવા તો મહામૃત્યુંજય મંત્રનો પણ જાપ કરી શકાય કે પછી દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રનો પાઠ છે તે પણ કરી શકાય કે જે જ્યોતિર્લિંગનો પાઠ કરીને જો આપણે જળાભિષેક કરીએ છીએ તો એવું કહેવાય છે કે 12 જ્યોતિર્લિંગને આપણે અભિષેક કર્યા સમાન પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. અને અભિષેક કરી લીધા પછી શિવલિંગ ઉપર બીલીપત્ર ચડાવવું અને ત્યાં બેસીને શંકર ભગવાનના અન્ય પાઠ પણ કરી શકાય, મંત્રની માળા પણ કરી શકાય.
સૌથી સરળમાં સરળ આ રીતે મહાશિવરાત્રિની પૂજા વિધિ કરી શકો છો. સ્ત્રીઓ પણ માસિક ધર્મમાં હોય તો મહાશિવરાત્રિનું વ્રત કરી શકે છે, પરંતુ પૂજા ન થઈ શકે. 5મે દિવસે અથવા તો 6ઠે દિવસે પૂજા કરી શકે છે. જો ઘરમાં સૂતક હોય તો પણ મહાશિવરાત્રિનું વ્રત થઈ શકે, પરંતુ પૂજા ન થઈ શકે. એટલે આવી રીતે મહાશિવરાત્રિ વ્રતનું આપણા ધર્મમાં, આપણા શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ બતાવવામાં આવેલું છે. તો હવે આપણે મહાશિવરાત્રિ વ્રતની કથા સાંભળીએ કે જે સાંભળવા માત્રથી પણ મહાશિવરાત્રિ વ્રતનું પુણ્યફળ મેળવવાને આપણે ભાગીદાર બની જઈએ છીએ. તો હવે આપ સૌ લોકો હાથમાં બીલીપત્ર અથવા ચોખા રાખીને મારી સાથે આ કથાનું શ્રવણ કરજો અને મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરજો. તો બોલીએ શંકર ભગવાન કી જય, પાર્વતી માત કી જય. વર્ષો પહેલાની વાત છે. એક પ્રદેશમાં એક વિશાળ જંગલ હતું. તે જંગલમાં એક સુંદર અને સ્વચ્છ સરોવર હતું. આ સરોવરના કિનારે એક બહુ જ મોટું બીલીનું વૃક્ષ હતું અને તે વૃક્ષની નીચે ભગવાન મહાદેવનું નાનું શિવલિંગ સ્થાપિત હતું. આ જંગલમાં રહેતા હરણો દરરોજ આ સરોવરમાં પાણી પીવા આવતા હતા અને પાણી પીધા પછી તેઓ આ બીલીના વૃક્ષની નીચે બેસીને આરામ કરતા, જાણે કે મહાદેવના દર્શન કરતા હોય તેમ શાંતિ અનુભવતા હતા. એક દિવસ પર્વતની તળેટીમાં રહેતો એક શિકારી વહેલી સવારે ખાધા પીધા વગર પોતાનું તીર કામઠું લઈને જંગલમાં શિકાર કરવા નીકળી પડ્યો. યોગાનો યોગ તે દિવસ મહાશિવરાત્રિનો હતો, એટલે રસ્તામાં આવતા જતા લોકો એકબીજાને શિવ શિવ કહી અભિવાદન કરતા હતા. તેણે પણ દેખાદેખીમાં સૌને શિવ શિવ કહેવાનું શરૂ કર્યું. આમ બોલતા બોલતા તેના મનમાં ભગવાન મહાદેવનો નામજપ થવા લાગ્યો. આ શિકારી આખો દિવસ શિકારની શોધમાં અહીં ત્યાં ભટકતો રહ્યો, પરંતુ તેના હાથમાં નાનું સસલું પણ આવ્યું નહીં. એટલે તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો જંગલમાં ફરતો રહ્યો. સાંજ પડતા તે સરોવરના કિનારે આવી પહોંચ્યો. તેણે સરોવરનું મીઠું અને ઠંડુ પાણી પીધું અને પોતાની તરસ શાંત કરી. ત્યારબાદ તે બીલીના વૃક્ષની નીચે, એટલે કે જ્યાં શિવલિંગ હતું, ત્યાં આવીને બેસી ગયો. જાણતા કે અજાણતા તેણે મહાદેવના દર્શન પણ કરી લીધા. હવે ધીમે ધીમે અંધારું થવા લાગ્યું. ત્યારે તેણે વિચાર્યું કે આજે રાત્રે ઝાડ પર જ વિતાવવી પડશે. એટલે તે બીલીના ઝાડ પર ચડી ગયો અને વિચાર કર્યો કે રાત્રે કોઈ જાનવર પાણી પીવા આવશે તો તેને સહેલાઈથી શિકાર કરી શકીશ. આમ વિચારીને તે બીલીના વૃક્ષ પર બેસીને રાહ જોતો રહ્યો. તે તો ઝાડ પર ચડી ગયો, પરંતુ શિકાર જોવામાં તેને મુશ્કેલી પડતી હતી. તેના મોઢા આગળ આવતી ડાળીઓ અને બીલીના પાન તેને અડચણ કરતા હતા. તેથી તે પાન અને ડાળીઓ તોડી તોડીને નીચે ફેંકવા લાગ્યો અને તે જે બિલ્વપત્ર નીચે ફેંકતો હતો તે અજાણતા જ નીચે નાનકડા શિવલિંગ પર પડતા હતા. આમ તે જાણ્યા વગર શિવજીની પૂજા પણ કરતો રહ્યો. મોડી રાત્રે એક હરણ પાણી પીવા સરોવર પાસે આવ્યું, એટલે શિકારી બાણ છોડવા તૈયાર થયો અને થોડી હરકત કરતા ઝાડ પરથી કેટલાક બીલીપત્ર નીચે પડી શિવલિંગ પર ચડ્યા અને પાનના અવાજથી હરણ ચોંકી ગયું. તેણે ઉપર જોયું તો શિકારી બાણ તાકીને બેઠો જ હતો. એટલે હરણ તરત જ વિનમ્ર સ્વરે બોલ્યું કે શિકારી, તું હમણાં તીર ન છોડ. મને એકવાર મારા ઘરે જઈને મારા બાળકોને મળી આવવા દે. પછી તું ખુશીથી મને મારી નાખજે, મને કોઈ વાંધો નહીં હોય. આ સાંભળીને શિકારી હસ્યો અને બોલ્યો, વાહ રે હરણ, શું તું મને એટલો ભોળો ને મૂર્ખ માને છે કે હું તારી વાતમાં આવી જઈશ અને હાથમાં આવેલો શિકાર છોડી દઈશ? મારા ઘેર પણ મારા બાળકો ભૂખ્યા સૂતા હશે. હરણ ફરી વિનંતી કરીને બોલ્યું કે હે ભાઈ શિકારી, મારો વિશ્વાસ રાખ. મેં ક્યારેય જીવનમાં જૂઠું બોલ્યું નથી અને હવે પણ નહીં બોલું. સૌને પોતાના બાળકોથી પ્રેમ હોય છે. તું મારી આ નાની વિનંતી સ્વીકાર. સવાર થતાં હું પાછો આવી જઈશ. હરણની દયા ભરેલી વાત સાંભળી શિકારીના હૃદયમાં કરુણા જાગી. તેણે કહ્યું કે બરાબર, હું તને તારા બાળકો માટે જવા દઉં છું, પરંતુ મારી સાથે દગો ન કરતો. સવાર થતાં તરત જ પાછો આવી જજે. એટલે હરણ ખુશીથી પોતાને ઘેર ચાલ્યું ગયું.
થોડી વાર પછી એક હરણી પાણી પીવા આવી. શિકારીએ તેને પણ નિશાન બનાવ્યું, પરંતુ હરણીએ પણ એવી જ વિનંતી કરી કે પહેલા મને મારા બાળકોથી મળી આવવા દે, પછી તું મને મારી નાખજે. હરણીની વિનંતી સાંભળી શિકારીએ તેને પણ વચન લઈને જવા દીધી. શિકારી બંનેની રાહ જોતો ઝાડ પર બેઠો રહ્યો. સમય પસાર કરવા માટે તે બીલીના પાન તોડી તોડીને નીચે નાખતો રહ્યો, અને તે બધા પાન શિવલિંગ પર ચડતા રહ્યા. આમ અજાણતા તે રાત્રે શિવજીની પૂજા અને જાગરણ કરતો રહ્યો. હરણ અને હરણી ઘરે જઈ પોતાના બાળકોને મળ્યા, સગા સ્નેહીઓને પણ મળ્યા. તેમણે બધાને શિકારીની વાત કહી. સવાર થવાની નજીક હતી ત્યારે હરણ હરણી પાછા જવા તૈયાર થયા. ત્યારે તેમના બાળકોને સગા વાલાઓ બોલ્યા કે અમે તમને એકલા મરવા નહીં દઈએ, મરવાનું હોય તો આપણે બધા સાથે મરીશું. આમ કહીને બધા હરણો શિકારી પાસે આવ્યા, અને મોટું ટોળું જોઈ શિકારી આશ્ચર્યમાં પડી ગયો કે મેં તો 2 જ હરણને જવા દીધા હતા, અહીં તો કેટલા બધા આવી ગયા. તે ઝાડ પરથી નીચે ઉતર્યો. હરણોએ કહ્યું કે હે ભાઈ શિકારી, અમે આપેલું વચન રાખવા આવ્યા છીએ, હવે તું અમને મારી શકે છે? શિકારી બોલ્યો કે મેં તો ફક્ત હરણ અને હરણીને જ કહ્યું હતું, તમે બધા કેમ આવ્યા? બાળકો બોલ્યા કે અમે માતા પિતા વગર જીવી શકીશું નહીં, અમને પણ મારી નાખ, કે જેથી તારા બાળકોની ભૂખ શાંત થાય. આ નિષ્કપટ અને સત્ય વચન સાંભળી શિકારીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે વિચાર્યું કે આવા સત્યવાદી અને વચનનિષ્ઠ પ્રાણીઓને કેવી રીતે મારી શકાય. તેણે તરત જ પોતાના મનમાં પ્રતિજ્ઞા લીધી કે આજથી કોઈ નિર્દોષ પ્રાણીનો શિકાર નહીં કરું. હરણોએ તેને દિલથી આશીર્વાદ આપ્યા, અને એ જ ક્ષણે આકાશમાંથી એક દિવ્ય વિમાન ઉતર્યું. દેવદૂતે કહ્યું કે હે શિકારી, તું જાણતા કે અજાણતા મહાશિવરાત્રિનો ઉપવાસ કર્યો, બીલીપત્ર શિવલિંગ પર ચડાવ્યા અને હરણોને જીવન દાન આપ્યું, તેથી તને તારા વ્રતનું સંપૂર્ણ ફળ મળ્યું છે. હવે તું શિવલોક જવાને અધિકારી થયો છે. તારા પુણ્યથી આ હરણો પણ બંધનમાંથી મુક્ત થયા છે. આ સાંભળી શિકારી અને બધા હરણો વિમાનમાં બેસ્યા અને શિવલોકમાં પહોંચ્યા. આમ શિકારીએ જાણતા અજાણતા કરેલી શિવ પૂજાના ફળે શિવધામની પ્રાપ્તિ કરી. હરણોને પણ મહાશિવરાત્રિના પુણ્યથી ઉત્તમ ગતિ મળી. હે શંકર ભગવાન, જેમ શિકારી અને હરણોને મહાશિવરાત્રિના વ્રતનું ફળ મળ્યું, તેમ આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર અને આજની પવિત્ર રાત્રે પૂજા કરનાર તમામ ભક્તોને તમારા આશીર્વાદ મળે, તમારી કૃપા મળે અને આ જીવનમાં સુખ ભોગવી તમારું ધામ મળે, એવી જ તમારા ચરણોમાં પ્રાર્થના છે. તો બોલીએ શંકર ભગવાન કી જય, પાર્વતી માત કી જય. તો મિત્રો, આશા રાખીએ છીએ કે આપ સૌ લોકોએ અમારી સાથે મહાશિવરાત્રિ વ્રતની પવિત્ર એવી કથા સાંભળી હશે અને આજના દિવસે વ્રત કર્યું હશે. જો કોઈ કારણોસર વ્રત ન થયું હોય તો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર આજે માત્ર ભગવાનનું પૂજન કરશો અને અમારી સાથે આ કથા કરશો અને અમારી સાથે આ કથા સાંભળી ભગવાનના પાઠ કરશો તો પણ મહાશિવરાત્રિ વ્રતનું ફળ આપને અવશ્ય મળી જશે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.